જાપાનના ઉત્તરીય ટાપુ હોકાઈડોમાં આજે સોમવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો। આ સમગ્ર ભૂકંપને કારણે સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો। યુએસ જીઓલોજીકલ સર્વેના રિપોર્ટ અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી અંદાજે 81 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું, જેના કારણે આંચકાની તીવ્રતા હોકાઈડો અને આસપાસના વિસ્તારમાં સ્પષ્ટપણે અનુભવાઈ। ભૂકંપના આંચકા આવતા જ લોકો ગભરાઈ અને ઘરની બહાર દોડી આવ્યા। જો કે સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે માલ સામાનના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી। સૌથી રાહતની વાત એ છે કે જાપાનની હવામાન એજન્સીએ આ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી। ગત અઠવાડિયે આવેલા મોટા ભૂકંપ બાદ જાપાનમાં ફરી એકવાર કુદરતી આપત્તિની દહેશત જોવા મળી રહી છે।